રેવન્યુ તલાટી હડતાળ ઉપર ઉતરી જતા સમગ્ર ધોધા તાલુકાના સરપંચો દ્વારા ધોધા મામલતદારને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી। રેવન્યુ તલાટી હડતાળ ઉપર ઉતરી જતા સમગ્ર ધોધા તાલુકાના સરપંચો દ્વારા લોકોના કામ ન થતા હોય ત્યારે સરપંચો દ્વારા ધોધા મામલતદારને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। રેવન્યુ તલાટીઓ હડતાળ પર ઉતરી જતા અનેક કામ પેન્ડિંગ હોવાથી સમગ્ર ધોધા તાલુકા સરપંચો પરેશાન। ગત તારીખ 17મી ઓગસ્ટના રોજ ગુજરાત સરકાર દ્વારા તલાટી કમ મંત્રી અને રેવન્યુ તલાટીના જોબ ચાર્ટ આપવામાં આવેલો, જેથી તારીખ 18મી ઓગસ્ટથી રેવન્યુ તલાટી દ્વારા અમુક કામગીરી નહીં કરવા મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવેલી, જેના અનુસંધાને ગ્રામ્ય વિસ્તારના ભરતીમાં પાસ થયેલા ઉમેદવારો, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો હેરાન થતા હોય, જેની ચિંતા દરેક ગામના સરપંચે કરી હતી અને ધોધા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। તેમજ ઉમેદવારોને પેઢી આંબા તેમજ ખેડૂતલક્ષી કાર્યો જે છેલ્લા 2 માસથી પેન્ડિંગ હોય તેનું નિરાકરણ લાવવા માટે ધોધા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। ધોધા મામલતદાર દ્વારા જલ્દી નિરાકરણ આવે તે બાહેંધરી પણ આપવામાં આવી છે। મારું નામ મહેન્દ્રસિંહ પી ગોહિલ, ભાવનગર જિલ્લા સરપંચ પરિષદનો પ્રેસિડેન્ટ। આજે જે મામલતદાર ઓફિસમાં જે આવેદનપત્ર દેવા આવ્યા છો એ શું સમગ્ર મામલો? મામલતદાર ઓફિસે જે આવેદનપત્ર દેવા માટે આવ્યા છે, જે તલાટીઓ જે રેવન્યુ તલાટીઓ છે તે 17/8/2027ના એ લોકોને 26ના જે ચાર્ટ આપી દીધેલો હતો, છતાં તે લોકો હડતાલ ઉપર ઉતર્યા છે। તો અમારે ગામમાં અરજદારોના જે વિદ્યાર્થીઓના ખાસ કરીને પ્રશ્ન જે હોય છે, તો વિદ્યાર્થીઓને એનો નોકરીનો સવાલ છે, તો એ લોકોના જે કામ અટકેલા છે તો એ બાબતે અમે ઘોઘા તાલુકા સરપંચના અમારા સાથી લગધીરસિંહ પ્રમુખ સાહેબ પણ સાથ હાજર છે, તેમજ આખા તાલુકાના સરપંચીઓ મામલતદારને આવેદનપત્ર દેવા માટે આવ્યા છે કે તાત્કાલિકમાં તેનું નિરાકરણ થાય। કેવા મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આપણે આ રેવન્યુ તલાટી મંત્રી તરફથી? રેવન્યુ તલાટી મંત્રી તરફથી ધારો કે વિદ્યાર્થીઓને અત્યારે જે સોગંદનામા હોય છે કે ધારો કે નોકરીમાં તે લોકોનો કોઈ લેટર આવેલો હોય છે, તો એને અત્યારે તાત્કાલિકમાં જે પેઢી આંબો કરવામાં આવે છે, પેઢી આંબોનો છે, તેમજ આવકના દાખલા માટેનો પ્રશ્ન હોય છે, તેમજ 5-6 એવા ઘણા બધા પ્રશ્નો હશે તો એ લોકોને અટકાયેલા પડેલા છે। હાલ અત્યારે તમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે, તો મામલતદાર સાહેબ દ્વારા આપણે શું કહેવામાં આવ્યું? મામલતદાર સાહેબ દ્વારા કહેવામાં આવ્યું છે મેં તાત્કાલિક ધોરણે અત્યારે એક મિટિંગ બોલાવવામાં આવશે અને તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે તેવું અમે સોલ્યુશન લાવશું એમ। અચ્છા, હાલ અત્યારે તમે કયા ગામના સરપંચો અહીંયા હાલ ઉપસ્થિત રહીને આવેદનપત્ર આપ્યું? આમ તો આખા ઘોઘા તાલુકાના 42 ગામના સરપંચો અત્યારે આવેદન દેવા માટે આવેલા છે। ફિરોજ મલેક, ભાવનગર।